સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નર્સિંગ પરીક્ષા મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। નર્સિંગ પરીક્ષા મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તો ગઈકાલે વિગતવાર પરીક્ષા મુદ્દે ચર્ચાઓ થઈ હતી। સેન્ટરો અને પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓના માર્ક્સની પણ ચકાસણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે, આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે। તો ગઈકાલે વિગતવાર પરીક્ષા મુદ્દે ચર્ચાઓ થઈ। નર્સિંગ પરીક્ષા મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। તો આ અંગે બેઠક મળી હતી અને બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે તેવું જણાવ્યું છે। ગઈકાલે પણ ચર્ચા વિચારણા કરી હતી। ચર્ચા વિચારણા કર્યા પછી જેટલા સેન્ટરો ઉપર પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં માર્કિંગ સિસ્ટમ, ક્યાં આગળ કેવી રીતે કોના કેટલા માર્ક મળ્યા છે એ બધું જોયા પછી, ચકાસ્યા પછી અને એ વિદ્યાર્થીઓને હિતમાં કોઈ મેરિટોરિયસ વિદ્યાર્થીને નુકસાન ના થાય, કોઈ હોશિયાર વિદ્યાર્થી આમાંથી બાકાત ના થઈ જાય એની પણ આપણે ચિંતા કરીશું ચોક્કસ। પરંતુ જે પ્રારંભિક તબક્કે જે લાગે છે ABCD પ્રમાણે જે આપણે આન્સર કી હતી એ આન્સર કી પ્રમાણે દરેક કેન્દ્રોમાંથી જ્યાં જ્યાં પરીક્ષાઓ લેવાઈ છે એમાંથી 100 ઉપર કેટલા 100 માર્ક કેટલાના આવ્યા, 90થી 100ની વચ્ચે કેટલા આવ્યા, 80 ઉપર કેટલા આવ્યા, આ થોડું વિશ્લેષણ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવાશે। સ્વર્ગીય જે અહેમદ પટેલ